નવસારી મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર બુલડોઝર ફેરવવામાં આવ્યું. વાત જો કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ છાપરા રોડ પર જે કબ્રસ્તાન આવ્યું છે એની દિવાલ જે ખરી એનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તો પહોળો કરવાના ભાગરૂપ અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને કબ્રસ્તાનના સંચાલકો દ્વારા અંદરની સાઈડે બીજી સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ પણ ઊભી કરી દેવામાં આવી હતી. એટલે જૂની દિવાલ જે ખરી એ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તોડવામાં આવી હતી. મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર કબ્રસ્તાનની દિવાલનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં જે સાંકડા રસ્તાઓ હતા તેમને પહોળા કરવાની અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થિત થઈ શકે તેને ધ્યાનમાં રાખીને રસ્તા પહોળા કરવાની પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ છાપરા રોડ પર કબ્રસ્તાન બાજુની જગ્યા ઉપર રસ્તા વાઇડનિંગના ભાગરૂપે ડિમોલિશન કરવામાં આવેલું છે.